गुड मॉर्निंग। पाठ नंबर 5 परिवहन। काचो माल, औद्योगिक केन्द्र અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર એક જગ્યાએ ક્યારે હોઈ શકે નહીં। પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ ત્યારે સંભવ થાય જ્યારે કાચા માલના સ્ત્રોતો ઉત્પાદન ક્ષેત્રો સાથે અને ઉત્પાદન ક્ષેત્રો બજાર ક્ષેત્રો સાથે જોડાયેલા હોય। આ કાર્ય પરિવહન શક્ય બને નહીં। પરિવહન એટલે કે વાહન વ્યવહાર એક સ્થાનેથી અન્ય સ્થાન સુધી પહોંચાડવા માટે, પછી કોઈ કાચો માલ હોય, ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર એક જ જગ્યાએ હોઈ શકે નહીં, એટલે કે અન્ય બજાર સુધી પહોંચાડવા માટે। મતલબ શું થયો? તો કે આયાત નિકાસ માટે વ્યાપાર પરિવહન ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે, જેને કારણે પરિવહન કોઈ પણ ચીજ વસ્તુઓને બજાર ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે પરિવહન વગર શક્ય નથી। એટલે પરિવહન એ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્ત્વનું પરિબળ છે। પાઠ નંબર 5માં પરિવહન એ પણ ખૂબ મહત્ત્વનો પાઠ છે, જેમાં નકશા આપેલા છે, એ પણ અગત્યના છે, એનું પણ વાંચન કરજો। નકશા માટે પણ આ પાઠ ખૂબ મહત્ત્વનો છે। આ તો પરિવહન એટલે શું, વ્યાખ્યા આપો એવું પૂછી શકે। પરિવહન કોને કહી શકાય? તો કે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન તરીકે ઓળખી શકાય। માત્ર ચીજ વસ્તુઓની નહીં, પરિવહન દ્વારા દાખલા તરીકે બસ, ટ્રેન, જેને રેલવે માર્ગ તરીકે ઓળખી શકીએ આપણે। આ બસ હોય, ટ્રેન હોય, પ્લેન હોય, કોઈ પણ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, જેને આવાગમન તરીકે પણ ઓળખી શકાય, આવા આવાગમન માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે જે હેરફેર થાય, જેને આપણે પરિવહન તરીકે ઓળખી શકાય। એટલે કે પરિવહન માધ્યમ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજ વસ્તુઓની હેરફેર સામાન્ય રીતે કઈ રીતે થઈ શકે? તો કે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવતી હોય। જળમાર્ગો દ્વારા પણ હેરફેરના પ્રદેશના અંતરિયાળી વિસ્તારો અથવા સ્થાનો સુધી માલ પહોંચાડવાની કેટલીક મર્યાદા હોય, ત્યારે અનેક પ્રકારના પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવશે। અર્થાત ટૂંકા અંતરો માટે સડક માર્ગો દ્વારા હેરફેર વધુ અનુકૂળ હોય, તેની ગતિ પણ ખૂબ ઝડપી હોય। આ ઉપરાંત ઘર આંગણા સુધીની સેવા ઉપલબ્ધ કરાવે કોણ? તો કે પરિવહનમાં સડક માર્ગ એ ટૂંકા અંતર માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે। વિકલ્પમાં અથવા એક વાક્યમાં પૂછી શકે કે ઘર આંગણા સુધીની ઉપલબ્ધ કરાવે એવી સેવા કઈ? તો કે એવી સેવા એટલે પરિવહનમાં કઈ આવશે? સડક માર્ગો, જે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે એક સડક માર્ગ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે। ત્યાર પછી જોઈએ તો રેલવે માર્ગ। રેલવે માર્ગમાં પણ ભારે વજનદાર સામાન જો વધુ માત્રામાં દેશના દૂર સ્થળો સુધી લઈ જવો હોય તો પરિવહન માર્ગ એ ખૂબ સસ્તું માધ્યમ છે। સસ્તું પણ માધ્યમ છે। કોઈ ચીજ વસ્તુ વજનદાર હોય અથવા એક સાથે અનેક જથ્થો પહોંચાડવા માટે જેમ સડક માર્ગ મહત્ત્વની ભૂમિકા ભજવશે, એમ રેલવે માર્ગ પણ ખૂબ મહત્ત્વનું માધ્યમ એટલે કે પરિવહનનું માધ્યમ ગણી શકાય। ત્યાર પછી આવશે હવાઈ માર્ગ। સૌથી મોંઘો છે, પણ માનવી અને ચીજ વસ્તુની ઝડપી હેરફેર કરવા માટે સૌથી વધુ અનુકૂળતા રહે છે। એક વ્યવસ્થિત પરિવહન પ્રણાલીની રચના માટે પરિવહનના જુદા જુદા માધ્યમ એકબીજાના પૂરક અને સહયોગી હોઈ શકે। એકબીજાના પૂરક અને સહયોગી કેવી રીતે હોય? તો કે આપણે જોયું કે સડક માર્ગ છે, જે બજારથી ઘર સુધી, ઘર આંગણા સુધી જે પરિવહનનું માધ્યમ હોય એ ખૂબ મહત્ત્વનું। ટૂંકા અંતર માટે પણ પરિવહનનું માધ્યમ એ સડક માર્ગ ઉપયોગી છે। ત્યાર પછી આપણે રેલવે માર્ગની વાત કરીએ તો રેલવે માર્ગ એ ખૂબ ઝડપી, વજનદાર અને એકસાથે દૂરના સ્થળ સુધી લઈ જવા માટે, બે વસ્તુ યાદ રાખજો, ટૂંકા માર્ગ માટે સડક માર્ગ અથવા ટૂંકા અંતર માટે એક બજારથી અન્ય બજાર સુધી અથવા બજારથી ઘર આંગણા સુધી જે પરિવહનનો ઉપયોગ કરવામાં આવશે એ સડક માર્ગ દ્વારા। ત્યાર પછી રેલવે માર્ગ દ્વારા વજનદાર ચીજ વસ્તુઓની હેરફેર કરવી હોય, લાંબા અંતર સુધી લઈ જવામાં આવતી હોય એવી અને ખૂબ મહત્ત્વનું માધ્યમ એટલે કે રેલ માર્ગ છે, ખૂબ અનુકૂળ છે, સસ્તું અને
અનુકૂળ માધ્યમ એટલે રેલવે માર્ગ. તો સડક માર્ગ, રેલ માર્ગ અને ત્યાર પછી હવાઈ માર્ગ, આ ત્રણ વચ્ચે આટલો તફાવત યાદ રાખજો. સડક માર્ગ એ ટૂંકા માર્ગ માટે, રેલવે માર્ગ એ વધુ અંતર કાપવા માટે એટલે કે લાંબા માર્ગ તરીકે અથવા દૂરના સ્થળ સુધી પહોંચાડવા માટે રેલવે માર્ગનો ઉપયોગ થાય. એથી વિશેષ હવાઈ માર્ગ એ સૌથી મોંઘો છે. રેલવે માર્ગ સસ્તો છે, હવાઈ માર્ગ મોંઘો છે, પણ માનવી અને ચીજ વસ્તુની ઝડપી હેરફેર કરવા માટે વધુ અનુકૂળતા એ હવાઈ માર્ગ છે. એક વ્યવસ્થિત પરિવહન પ્રણાલીની રચના માટે પણ પરિવહનના અનેક જુદા જુદા માધ્યમ કે જે એકબીજા માટે પૂરક અને સહયોગી હોય એવા માધ્યમો ક્યાં? તો કે પરિવહનના માધ્યમો જણાવો એવો પ્રશ્ન પૂછે. પરિવહનની વ્યાખ્યા આપી પરિવહનના માધ્યમો જણાવો અથવા પરિવહનના પ્રકાર જણાવો. તો પરિવહનની વ્યાખ્યા ફરીથી માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહી શકાય. એના માધ્યમો ક્યાં? એક, જમીન માર્ગ, એના પેટા પ્રકાર છે સડક માર્ગ અને રેલવે માર્ગ. ત્યાર પછી જળ માર્ગો, એના પ્રકાર બે, આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. હવાઈ માર્ગો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. અને ત્યાર પછી આવશે પાઇપલાઇન અને રોપવે. એટલે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો. તો એના મુખ્ય માધ્યમો કેટલા? 5. ક્યાં ક્યાં? જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે. એના આંતરિક માધ્યમો એટલે કે જમીન માર્ગોના બે પ્રકાર, સડક માર્ગ અને રેલવે માર્ગ, જળમાર્ગોના આંતરિક અને દરિયાઈ માર્ગ, હવાઈ માર્ગોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, પાઇપલાઇન અને રોપવેના કોઈ પણ પેટા પ્રકાર નથી. ત્યાર પછી હવે જોઈએ, વિસ્તૃત ચર્ચા કરીએ. પરિવહનના માધ્યમોમાં પહેલું માધ્યમ આવશે જમીન માર્ગો. જમીન માર્ગોમાં શું થાય? તો કે પગદંડી અને કાચા માર્ગોનો ઉપયોગ આદિકાળથી થઈ રહ્યો છે. શરૂઆતના સમયમાં આ રસ્તાઓ પર માનવ અને પશુઓ દ્વારા હેરફેર થતી. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન યંત્રોની શોધ થવાથી માનવી અને પશુઓનું સ્થાન શરૂઆતમાં વરાળ એન્જિને લીધું હતું. પ્રારંભિક 18મી સદી પછી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, એમાં યંત્રોની શોધ થઈ એ સમય દરમિયાન, અને એ પછી માનવી અને પશુઓનું સ્થાનનું શરૂઆતમાં વરાળ એન્જિને લીધું. પછી શું થયું? તો કે પાકી સડકોનું નિર્માણ થયું, એક્સપ્રેસ માર્ગો થયા, ફ્લાયઓવર થયું, જમીન માર્ગોનું નિર્માણ સમયાંતરે થતું રહ્યું. એટલે જમીન માર્ગમાં જે માર્ગ છે, જે પ્રારંભિક વર્ષો જૂનું પગદંડી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે વ્યક્તિ, જો આપણને ખ્યાલ છે આપણા દાદા પરદાદા સાથે વાતો કરીએ, પૂછીએ તો એ આપણને કહી શકે કે પહેલાં પરિવહન કોઈ હતું નહીં. પછી 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, ટ્રક હોય, બસ હોય, રેલવે માર્ગ હોય, સડક માર્ગ હોય કે જમીન માર્ગનો કોઈ પણ પરિવહનનું માધ્યમ હોય, એ ત્યારે કોઈ પણ સાધન ન હતા. ભૌતિક સંપત્તિ પણ એટલી ન હતી. આજીવિકા પૂરતું વ્યક્તિ જીવન જીવતો. એવી સ્થિતિમાં જમીન માર્ગ દ્વારા વ્યક્તિ એક સ્થાનેથી બીજા સ્થાને પગદંડી દ્વારા યાત્રા કરતાં કરતાં પોતાનું આવક મેળવતા આર્થિક કાર્ય સાથે જોડાયેલી કોઈ પણ પ્રવૃત્તિ વ્યક્તિ કરતો. તો એમાં જમીન માર્ગ પછી આવશે એના પેટા પ્રકાર 1, સડક માર્ગ. એટલે શું? સડક માર્ગ કેવી સેવા? તો કે ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો મહત્વનો રેલ માર્ગ છે. ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે. સડક માર્ગ એ રેલવે માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ માટે પૂરક સહાયક માર્ગ પૂરો પાડે છે. કૃષિ, પશુપાલન, ગ્રામીણ વિકાસના સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે. ઉદ્યોગો માટે કાચો માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે. અને કુદરતી આફતો સમયે પરિવહન ભાગોમાં અંતરિયાળ વિસ્તારો જેને કહી શકાય, એમાં રાહત અને બચાવ કામગીરી માટે પણ આ સડક માર્ગ ખૂબ ઉપયોગી છે. હવે સડક માર્ગ માટે ખૂબ મહત્વનું તો કે ઘર આંગણા સુધીની ઉત્તમ સેવા આપી શકે. ત્યાર પછી શું? તો કે સડક માર્ગ એ સસ્તું માધ્યમ છે. બીજું તો કે રેલવે માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ માટે પણ ખૂબ મહત્વની સહાયક માર્ગ તરીકે પરિવહન ઉત્તમ ફાળો આપી શકે. ગ્રામીણ વિકાસ માટે, કૃષિ અને પશુપાલન માટે પણ એ સડક માર્ગો મહત્વનું પરિબળ ભજવશે. કાચો માલ તૈયાર કરવો અને તૈયાર માલને ફરી પાછો અન્ય સ્થળે પહોંચાડવા માટે પણ પરિવહન એ ઉત્તમ માધ્યમ ગણી શકાય, જે સડક માર્ગ સાથે જોડાયેલું હોય. ત્યાર પછી આવશે વિશ્વના મુખ્ય સડક માર્ગો ક્યાં? યાદ રાખજો, જમીન માર્ગના 2 પ્રકાર છે.
એમાં પહેલો પ્રકાર સડક માર્ગ છે। એ સડક માર્ગ સાથે એના મુખ્ય સડક માર્ગોના વિશ્વના મુખ્ય સડક માર્ગો ક્યાં? દરેક માર્ગોમાં અથવા દરેક પરિવહનના માધ્યમોમાં ખાસ યાદ રાખજો, વિશ્વના મુખ્ય સડક માર્ગો આવશે તો ભારતના સડક માર્ગો આવશે। એની સાથે વિશ્વના જમીન માર્ગ સાથે જોડાયેલા અન્ય રેલ માર્ગ, તો ભારતના રેલ માર્ગ અને વિશ્વના રેલ માર્ગ, દરેક મુદ્દામાં 2 પેટા પોઈન્ટ આવશે। ઉત્તર અમેરિકા, હવે જોઈએ વિશ્વના મુખ્ય સડક માર્ગો કેટલા, તો અહીંયા એના ઉદાહરણો આપેલા છે। ઉત્તર અમેરિકા ખંડમાં સડક માર્ગોનો વિકાસ સૌથી વધારે થયો। સડક માર્ગોનો સૌથી વધારે વિકાસ થયો હોય એવું સ્થળ એટલે કે એવો ખંડ કયો? એક વાક્ય વિકલ્પ માટે ઉત્તર અમેરિકા ખંડ। ત્યાર પછી સૌથી વધુ ગીચતા પૂર્વ ક્ષેત્રોમાં જોવા મળશે। ટ્રાન્સ કેનેડિયમ ધોરીમાર્ગ પૂર્વના એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા સેન્ટ જોનને પશ્ચિમના પેસેફિક મહાસાગરના કિનારે આવેલા વેનકુવર સાથે જોડે છે। અહીંયા એક સડક માર્ગ અન્ય સડક માર્ગ સાથે, વિશ્વના સડક માર્ગો સાથે ક્યાંથી કેટલું જોડાયેલું હોય એના ઉદાહરણ પણ યાદ રાખજો। આ પ્રકારે અલાસ્કા ધોરીમાર્ગ કેનેડાના એડમોન્ટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકા ખંડને જોડતો પાન અમેરિકન ધોરીમાર્ગ પણ અત્યારે તૈયાર થઈ રહ્યો છે। યુરોપ ખંડ, અહીંયા પેલું ઉત્તર અમેરિકા ખંડ, ત્યાર પછી ઉત્તર, મધ્ય, દક્ષિણ અમેરિકા ખંડ અને એના પછી આવશે યુરોપ ખંડ। આ યુરોપ ખંડમાં ઉત્તમ પ્રકારના સડક માર્ગોનું નિર્માણ થયું, જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં સડક માર્ગનો વિકાસ વિશેષ જોવા મળે છે। પરંતુ યુરોપમાં રેલમાર્ગો, જળમાર્ગોનો ઉપયોગ વિશેષ થતો હોવાથી લાંબા ધોરીમાર્ગોનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે। એના પછી આવશે પશ્ચિમ રશિયામાં આવેલા ઔદ્યોગિક ક્ષેત્રોમાં સડક માર્ગો વધારે ગીચ છે। રશિયાના પૂર્વ ભાગમાં આવેલું વ્લાડિવોસ્ટોક, યાદ રાખજો, અંડરલાઇન કરજો, પશ્ચિમમાં આવેલા મોસ્કો સાથે સડક માર્ગ જોડાયેલું છે। અહીંયા જે માર્ગ વિશ્વના સડક માર્ગોમાં ખંડ સાથે અન્ય પેટા વિભાગમાં જોડાયેલા શહેરો અલગ અલગ રીતે પૂછી શકે। ત્યાર પછી ઓસ્ટ્રેલિયા ખંડમાં સડક માર્ગનો વિકાસ મુખ્યત્વે કિનારાના ક્ષેત્રોમાં જોવા મળે છે। સ્ટુઅર્ટ ધોરીમાર્ગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા ડાર્વિન શહેરને દક્ષિણના વિક્ટોરિયા રાજ્યના મેલબોર્ન સાથે જોડે છે। મેલબોર્ન શહેર અને ડાર્વિન શહેર કયા રસ્તાને જોડશે અને કયા ખંડમાં છે? તો કે ઓસ્ટ્રેલિયા ખંડમાં છે। એ ક્ષેત્રોના નામ પણ યાદ રાખજો। ભૂસ્વરૂપીય વિવિધતાના પરિણામે આફ્રિકા ખંડમાં સડક માર્ગો એક વિશેષ મહત્વ ધરાવે છે। જો ભૂસ્વરૂપીય વિવિધતાઓને કારણે કે જ્યાં પ્રાકૃતિક સંપત્તિ વધારે હોય, આર્થિક પરિવહન એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે, જેને કારણે એ ભૂસ્વરૂપીય વિવિધતાના પરિણામે આફ્રિકા ખંડના સડક માર્ગો વિશેષ મહત્ત્વ ધરાવે છે। તો આફ્રિકામાં એક ધોરીમાર્ગ એલ્જિયર્સ એટલસ પર્વતને અને સહારાના રણને પાર કરીને ગિનીમાં આવેલા કોનાક્રી સાથે જોડે છે। આ રીતે કેરો અને કેપ ટાઉન સડક માર્ગથી જોડાયેલા છે। એના પછી ચીનના મુખ્ય શહેરો ખાસ સડક માર્ગે એકબીજા સાથે જોડાયેલા હોય, જેમાં સુંગચો શહેરને શાંઘાઈ થઈ બેઇજિંગ, ગાંવઝાઉ શહેરને તથા બેઇજિંગ તથા તિબેટમાં લાસાથી ચેંગડુને જોડતા ધોરીમાર્ગ બનાવવામાં આવેલા છે। અહીંયા વિશ્વના મુખ્ય સડક માર્ગો એ ખંડ આધારિત એ શહેર એ અન્ય સડક માર્ગ સાથે જોડાયેલા છે, એ રીતે યાદ રાખજો। ત્યાર પછી આવશે પાઠ 6 મહત્ત્વનો એટલા માટે છે કે નકશા માટે પણ મહત્ત્વનું પૂછી શકે। એક શહેર અન્ય શહેર સાથે સડક માર્ગમાં કેમ જોડાયેલા હોય, અર્થાત રેલવે માર્ગમાં કેમ જોડાયેલા છે, એનો વિસ્તાર કેટલો છે, કયા શહેરો સાથે કેવી રીતે જોડાયેલા છે, એના માટે પણ જે તે શહેર, ખંડ અને વિસ્તારનું નામ યાદ રાખવા। ભારતમાં સડક માર્ગો, હવે વિશ્વના મુખ્ય સડક માર્ગો પછી આવશે ભારતના સડક માર્ગો। તો કે પ્રાચીન સમયથી પરિવહન માર્ગોમાં ભારત અગ્રેસર છે, આગળ પડતું સ્થાન ધરાવે છે। ભારતમાં ગુપ્ત યુગ અને મૌર્ય યુગમાં રાજમાર્ગોની ઝાડ પથરાયેલી હતી। સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના સમયના માર્ગોના મહાન નિર્માતા તરીકે જાણીતા હતા। આધુનિક સમયમાં USA પછી, અંડરલાઇન કરજો, ભારતની સડક પ્રણાલી વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી છે।
एक वाक्यનો પ્રશ્ન, વિકલ્પનો પ્રશ્ન કે ભારતની સડક પ્રણાલી વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કઈ? તો કઈ આવશે? આધુનિક સમયમાં USA પછી ભારતની સડક પ્રણાલી વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી છે. વિશ્વમાં સડક માર્ગમાં સૌથી મોટી પ્રણાલી ક્યાં? તો કે USA. અને ત્યાર પછીનો ક્રમ આવશે ભારત દેશનો. તો ભારતનો સડક માર્ગમાં કેટલામું સ્થાન આવે? ક્રમ નંબર 2, બીજું સ્થાન આવશે. અદ્યતન ઉપલબ્ધ માહિતી અનુસાર દેશમાં સડક માર્ગની લંબાઈ કેટલી? અનુક્રમણિકા વિકલ્પ અથવા એક વાક્ય માટે કેટલી લંબાઈ છે? 33.24 લાખ કિલોમીટર જોવા મળશે. સડક માર્ગના મહત્વના આધારે ભારતીય સડકોને 5 વિભાગમાં વહેંચી શકાય, એટલે 5 ભાગમાં વિભાજિત કરી શકાય. જેમાં નંબર 1, સડક માર્ગના મહત્વના, અહીંયા મુદ્દાની નોટ પાસે રાખજો જેથી કરીને તમને એમના પેટા મુદ્દા પણ યાદ રહી શકે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદીય માર્ગ. 5 પેટા પ્રકાર. રાષ્ટ્રીય ધોરીમાર્ગને દેશને આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ એકસૂત્રતામાં જોડે છે. આ સડકોની કુલ લંબાઈ લગભગ 70,934 કિલોમીટર જોવા મળશે. અહીંયા રાષ્ટ્રીય કોઈ પણ ધોરીમાર્ગ હોય દેશના આર્થિક વિકાસ માટે અને સાંસ્કૃતિક વિકાસ માટે અને ત્યાર પછી ઉત્તમ સુરક્ષાની દ્રષ્ટિએ પણ એકસૂત્રતા ધરાવે છે. વર્તમાન ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા 223 છે, જેમાંથી મહત્ત્વના માર્ગો આ પ્રમાણે છે. વર્તમાન સમયમાં રાષ્ટ્ર ભારતના જે સડક માર્ગ જોવા મળશે જેને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો તરીકે ઓળખી શકાય, આવા ધોરીમાર્ગોની સંખ્યા કેટલી? 223. એના પછી અહીંયા આવશે એક નકશો આપવામાં આવેલો છે. આ નકશામાં તમે જુઓ સ્વર્ણિમ ચતુર્ભુજ અને એક્સપ્રેસ માર્ગો, જે ભારતના સ્વર્ણિમ ચતુર્ભુજ અને એક્સપ્રેસ માર્ગો, જેમાં તમે સરળતાથી જોઈ શકો કે કયો માર્ગ ક્યાંથી કોને કેવી રીતે જોડે છે એ પણ અહીંયા જોવા મળશે. એમાં સ્વર્ણિમ ચતુર્ભુજ, એક્સપ્રેસ માર્ગ, પૂર્વ પશ્ચિમ માર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક નંબર 5. આ અહીંયા આ નકશા માટે પણ મહત્ત્વનો પ્રશ્ન છે. એના પછીના પેજ ઉપર જુઓ 37 પેજ ઉપર, જેમાં પણ એક નકશો આપવામાં આવેલો છે, જેમાં ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, કયો માર્ગ ક્યાંથી કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગને અસર કરશે અથવા ક્યાંથી કયા ધોરીમાર્ગ સાથે જોડાયેલો હોય એ અહીંયા ક્રમમાં આપેલો છે. આ બંને નકશા ખૂબ વાંચન કરજો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8. હવે એવો પ્રશ્ન એક પૂછી શકે કે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોના માત્ર નામ આપો, અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો કેટલા છે એના નામ આપો. તો અહીંયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ કુલ કેટલા થયા? 8 ધોરીમાર્ગ છે, જે ક્યાંથી કોને સડક માર્ગ સાથે જોડાયેલો હોય એ અહીંયા જોવા મળશે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5, 6, 7 અને 8. હવે એ પછી એવું અહીંયા આપેલું છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 કયા શહેરથી કયા શહેરને જોડશે? તો કે દિલ્હીથી અમૃતસરને, વાયા તો કે અંબાલા અને જલંધર. ધોરીમાર્ગ નંબર 2 કોને જોડશે? દિલ્હીથી કોલકાતા, વાયા મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ, વારાણસી વગેરે. ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 આગ્રાથી મુંબઈ, વાયા ગ્વાલિયર અને નાસિક. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4 થાણેથી ચેન્નઈ, વાયા પુણે અને બેલગામ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 કોલકાતાથી ચેન્નઈ, વાયા વિજયનગર અને વિશાખાપટ્ટનમ. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 ધુણેથી કોલકાતા, વાયા નાગપુર અને રાયપુર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વારાણસીથી કન્યાકુમારી, વાયા જબલપુર, નાગપુર, બેંગલુર, સેલમ, મદુરાઈ, જે સૌથી લાંબો ધોરીમાર્ગ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 એ ખૂબ સૌથી લાંબો ધોરીમાર્ગ છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 જે દિલ્હીથી મુંબઈ, એમાં વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા અને સુરતને જોડે છે. આ ઉપરાંત 4 મહાનગરો છે, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડતો સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ લગભગ 5,846 કિમી જોવા મળશે. અહીંયા 4 મહાનગરો
ના ખાસ કે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એટલે શું? સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ કેટલી લંબાઈ છે એ પણ પૂછી શકે. એટલે કે 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડતો સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોવા મળશે, જેની કુલ લંબાઈ લગભગ 5846 કિમી છે. હવે રેલ માર્ગો. સડક માર્ગ એટલે શું? પેટા વિભાગ. જમીન માર્ગનો પેલો વિભાગ સડક માર્ગ. એમાં સડક માર્ગના વિશ્વના સડક માર્ગો કેટલા, કયા કયા ખંડ સાથે કયા શહેરો જોડાયેલા છે, અને ત્યાર પછી ભારતના સડક માર્ગો કેટલા, એ કુલ એના પ્રકાર આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 થી 8. ત્યાર પછી ક્રમ 2 પરિવહનનું માધ્યમ. એ માધ્યમમાં 2 રેલ માર્ગ. રેલ માર્ગ આપણે જોયું, રેલ માર્ગ એ સૌથી અનુકૂળ માધ્યમ છે, કારણ કે વજનદાર ચીજ વસ્તુઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે, દૂરના સ્થળો સુધી લઈ જવા માટે, એક લાંબા અંતરને કાપવા માટે રેલ માર્ગ એ ઉત્તમ માર્ગ છે. આ રેલ માર્ગની શરૂઆત સૌ પ્રથમ ક્યાં થઈ? તો કે 1825માં. યાદ રાખજો, રેલ માર્ગ વિશ્વમાં સૌ પ્રથમ રેલ માર્ગની શરૂઆત ક્યારે થઈ અને ભારતમાં રેલ માર્ગની શરૂઆત ક્યારે થઈ, આ બંનેની સાલ આડાવડી ન લખાય એની ખાસ કાળજી રાખજો. વારંવાર દર વર્ષે બહેનો આમાં ભૂલ કરે છે. એટલે વિશ્વમાં રેલ માર્ગની શરૂઆત 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે શરૂ થઈ હતી. આ બંને શહેરોના નામ પણ યાદ રાખજો. આમ રેલ માર્ગને ઔદ્યોગિક ક્રાંતિની જનની ગણી શકાય, જે માનવી અને ચીજ વસ્તુની હેરફેર માટે સૌથી વધારે લોકપ્રિય સાબિત થયું. સૌ પ્રથમ રેલ માર્ગની શરૂઆત ક્યાં થઈ, ક્યારે થઈ, એ 2 શહેરોના નામ. 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે થઈ. હવે વિશ્વના મુખ્ય રેલ માર્ગો ક્યાં? વિશ્વમાં લગભગ 13 લાખ કિમી લંબાઈના રેલ માર્ગો આવેલા છે. કેટલા? 13 લાખ કિમી રેલ માર્ગની લંબાઈ વિશ્વ સાથે જોડાયેલી છે. રેલ માર્ગોની સૌથી વધુ ગીચતા યુરોપ ખંડમાં છે. અહીં લગભગ 4.40 લાખ કિમી લંબાઈના રેલ માર્ગો આવેલા છે. તે મોટાભાગના દ્વિમાર્ગી, બહુમાર્ગી ધરાવતા રેલ માર્ગો હોઈ શકે. પશ્ચિમ યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં રેલ માર્ગનું સૌથી વધુ પ્રમાણ જોવા મળશે. ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી 7 દેશોને જોડતો, હવે 7 દેશ આ મહત્વનો છે, અને ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલ માર્ગ વિશ્વમાં સૌથી જાણીતો રેલ માર્ગ છે. બેલ્જિયમમાં વિશ્વના સૌથી ગીચ રેલ માર્ગ જોવા મળશે. બેલ્જિયમનો વિશ્વમાં સૌથી ગીચ માર્ગ એ કયો રેલ માર્ગ? વિશ્વ સાથે જોડાયેલો ગીચ રેલ માર્ગ એ બેલ્જિયમ. અને ખાસ કરીને અહીંયા ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલ માર્ગ વિશ્વનો સૌથી જાણીતો રેલ માર્ગ છે. જે કોને જોડશે? તો કે ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી 7 દેશોને જોડતો માર્ગ છે, જેને કારણે એ મહત્વનો વિશ્વનો મુખ્ય રેલ માર્ગ છે. ત્યાર પછી ટ્રાન્સ સાઇબેરિયન રેલ માર્ગ એશિયા અને યુરોપને જોડતો આંતરખંડીય રેલ માર્ગ છે. આ રેલ માર્ગ પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગ ને પૂર્વમાં આવેલા વ્લાદિવોસ્ટોક સાથે જોડે છે. અહીંયા એમ પણ પૂછી શકે કે વ્લાદિવોસ્ટોક સાથે જોડતો પીટર્સબર્ગને પૂર્વમાં આવેલા વ્લાદિવોસ્ટોકને જોડતો માર્ગની લંબાઈ કેટલી? તો કેટલી લંબાઈ છે? 9332 કિમીની લંબાઈ ધરાવે છે. ત્યાર પછી આવશે યુરોપ ખંડમાં લંડન, પેરિસ, બ્રસેલ્સ, મિલાન, બર્લિન, વોર્સો, ગ્લાસો, હેમ્બર્ગ અને મોસ્કો વગેરે શહેરોમાં ભૂગર્ભ, જેને મેટ્રો તરીકે પણ આપણે ઓળખી શકાય, રેલ માર્ગ જોવા મળે છે. ઉત્તર અમેરિકા રેલ માર્ગનું સૌથી મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે. વિશ્વના કુલ રેલ માર્ગના 40% રેલ માર્ગો અહીં જોવા મળે છે. ક્યાં? તો કે ઉત્તર અમેરિકા રેલ માર્ગનું સૌથી મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે, જે ખંડમાં 40% રેલ માર્ગ જોવા મળશે. જેમાં કેનેડા પેસેફિક રેલ માર્ગ કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વાનકુવરને પૂર્વ કિનારા હેલિફેક્સ સાથે જોડે છે. આ રેલ માર્ગ ઔદ્યોગિક પ્રદેશ, પોચા લાકડાનો વન પ્રદેશ તથા પ્રેરીના ઘઉં પ્રદેશો સાથે જોડતો હોવાથી તેનું આર્થિક મહત્ત્વ વધી ગયું છે. કોઈ પણ રેલ માર્ગ હોય, ભારતનો રેલ માર્ગ હોય
કે ભારતની સડક માર્ગ હોય કે વિશ્વનો રેલ માર્ગ હોય કે વિશ્વની સડક માર્ગ હોય, કોઈને કોઈ રેલ માર્ગ કે સડક માર્ગ જે જમીન માર્ગના પેટા પ્રકાર છે એ ચીજ વસ્તુઓની આયાત નિકાસ કરવા માટે અથવા એક બજારથી અન્ય બજાર સુધી પહોંચાડવા માટે એ ઉત્તમ પ્રકારનું પરિવહનનું માધ્યમ ગણી શકાય. ત્યાર પછી આવશે દક્ષિણ અમેરિકામાં લગભગ 1.12 લાખ કિમી લંબાઈના રેલ માર્ગો આવેલા છે. તેનો 40% હિસ્સો આર્જેન્ટિનાના પંપાજ ક્ષેત્ર અને બ્રાઝિલના કોફી ઉત્પાદન ક્ષેત્રો જોવા મળે. એવું પૂછી શકે કોફીનું ઉત્પાદન ક્ષેત્ર કયું? તો અહીંયા બ્રાઝિલ એ કોફી ઉત્પાદન ક્ષેત્ર છે. ત્યાર પછી આવશે આર્જેન્ટિનાના બેનોસ એરિઝને ચીલીના વાલ્પારાઇસા સાથે જોડે છે. આ માર્ગ સમુદ્ર સપાટીથી 3960 મીટર ઊંચે ઉસ્પાલાતા ઘાટ પસાર કરી એન્ડીઝ પર્વત શ્રેણીને પાર કરે છે. આ ઉપરાંત ચીલીમાં રેલ માર્ગની લંબાઈ લગભગ 9300 કિલોમીટર છે. ચીલીમાં રેલ માર્ગ ઇક્કીથી પ્યુટોમોન્ટ સુધી જોડે છે. ત્યાર પછી પેરુ, બોલિવિયા, એક્વાડોર, કોલંબિયા, વેનેઝુએલા રેલ માર્ગો ખૂબ ટૂંકા અંતરના રેલ માર્ગ છે. તે એક માર્ગીય રેલ માર્ગ છે જે બંદરો અને આંતરિક ક્ષેત્રો સાથે જોડે છે. ત્યાર પછી આવશે આફ્રિકા ખંડ. પહેલાં આવ્યું ટ્રાન્સ સાઇબેરિયન, ત્યાર પછી યુરોપમાં આવેલા શહેરો, ત્યાર પછી ઉત્તર અમેરિકામાં રહેલો નેટવર્ક સૌથી મહત્ત્વનો ખંડ ધરાવે છે. ત્યાર પછી દક્ષિણ અમેરિકામાં અને ત્યાર પછી આફ્રિકા ખંડના એશિયા ખંડ પછી સૌથી મોટો ખંડ છે. જો પણ અહીં માત્ર 40,000 કિમી લંબાઈના રેલ માર્ગ આવેલા જોવા મળે છે. એમાંથી એકલા દક્ષિણ આફ્રિકામાં સોનું, તાંબુ અને હીરાના ખનન કાર્યના પરિણામે 18,000 કિમી લંબાઈના રેલ માર્ગ આવેલા છે. આફ્રિકાના મુખ્ય રેલ માર્ગ જેમાં બેંગ્વેલા રેલ માર્ગ ઝામ્બિયાના તાંબાના ક્ષેત્રોથી સમુદ્ર કિનારે આવેલા દાર અસલામ સુધી જાય છે. એક અન્ય રેલ માર્ગ બોટ્સવાના અને ઝિમ્બાબ્વે થઈને ભૂમિવેષ્ટિત મધ્ય આફ્રિકન દેશોને દક્ષિણ આફ્રિકા સાથે જોડે છે. આફ્રિકાના અન્ય દેશો અલ્જીરિયા, સેનેગલ, નાઇજીરિયા, કેન્યા અને ઇથોપિયામાં રેલ માર્ગો સમુદ્ર કિનારાના બંદરોને આંતરિક કેન્દ્રો સાથે જોડી શકે. અહીંયા એના પછી ઓસ્ટ્રેલિયા ખંડ. આફ્રિકા ખંડ પછી આવે ઓસ્ટ્રેલિયા ખંડ. તો ઓસ્ટ્રેલિયા ખંડમાં પણ કેટલા? તો કે લગભગ 40,000 કિમી લંબાઈના રેલ માર્ગો આવેલા છે. તેમાંથી 1/4 રેલ માર્ગો ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા છે. પશ્ચિમમાં આવેલા પર્થને પૂર્વમાં આવેલા સિડની સાથે જોડે છે. કેનબેરા, મેલબોર્ન, એડિલેડ, કેલગુરી આ માર્ગમાં આવતા મુખ્ય શહેરો જોવા મળશે. ત્યાર પછી આવશે એશિયા ખંડમાં. ભારત, જાપાન, ચીનમાં રેલ માર્ગોની ગીચતા જોવા મળે. જાપાન અને ચીને અતિ ઝડપી રેલ સુવિધા ઊભી કરીને વિશ્વનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કર્યું છે. ચીનના મોટાભાગના રેલ માર્ગો પૂર્વ ક્ષેત્રોમાં છે. આ ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, મલેશિયા વગેરે દેશોમાં રેલ માર્ગનો વિકાસ એકંદરે ઓછો કહી શકાય તેમ છે. એટલે વિશ્વના મુખ્ય રેલ માર્ગોની લંબાઈ કેટલી? ફરીથી યાદ રાખજો, આ મહત્ત્વના 2-4 પોઈન્ટ આમાંથી વારંવાર પૂછાય છે. વિશ્વના લગભગ રેલ માર્ગોની લંબાઈ કેટલી? તો કે 13 લાખ કિમી લંબાઈ ધરાવે છે. સૌથી વધુ ગીચતા ધરાવતો ખંડ કયો? એવું પણ પૂછી શકે. તો કયો આવશે? યુરોપ ખંડ. તેમની લંબાઈ કેટલી છે? 4.40 લાખ કિમી છે અને એ દ્વિમાર્ગીય બહુમાર્ગીય ધરાવતા માર્ગો છે જે ખૂબ મહત્ત્વના 7 દેશોને જોડતો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલ માર્ગ વિશ્વનો સૌથી મોટો રેલ માર્ગ છે. તો એમાં ખંડ તો કે ક્યાં? યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ અને છેલ્લે આવશે એશિયા ખંડ. એશિયા ખંડ સાથે પણ ભારત, જાપાન અને ચીનના રેલ માર્ગોમાં સૌથી વધુ ગીચતા જોવા મળે જે ખૂબ મહત્ત્વનો રેલ માર્ગની સુવિધા આપી શકે. તો અહીંયા ત્યાર પછી ભારતીય રેલ માર્ગ એટલે શું? ભારતીય રેલ માર્ગમાં સમાવિષ્ટ થતા શહેરો અથવા એક ખંડ સાથે જોડાયેલા કેટલા શહેરો કયા શહેર સાથે જોડી શકે એવા રેલ માર્ગો ક્યાં એ જોઈએ. અહીંયા
ભારતીય રેલ દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન છે. ભારતીય રેલ ભારતના અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો એટલે ક્યાં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા હોય એવા કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસ માટે પરિવહન એ ખૂબ મહત્વનું મુખ્ય માધ્યમ ગણી શકાય. ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત ક્યારે થઈ? યાદ રાખજો બેનો, વિશ્વમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત ક્યારે થઈ? 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિટન વચ્ચે શરૂ થઈ. હવે ભારતના રેલમાર્ગની શરૂઆત ક્યારે થઈ? તો કે 16 એપ્રિલ 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. ભારતમાં રેલમાર્ગોની કુલ લંબાઈ કેટલી છે? ભારતમાં રેલમાર્ગોની લંબાઈ વિશ્વમાં 13 લાખ છે. ભારતમાં કેટલી છે? તો કે 64,600 કિમી છે અને 7,133 રેલવે સ્ટેશન આવેલા છે. ભારતમાં, માત્ર ભારતમાં કેટલા સ્ટેશન છે? 7,133. કુલ લંબાઈ કેટલી થાય? 64,600 કિમી. દેશમાં બ્રોડગેજ, મીટરગેજ તથા નેરોગેજ ત્રણેય પ્રકારના રેલમાર્ગો આવેલા છે. દેશમાં રેલમાર્ગો કેટલા પ્રકારના છે? તો કે 3. ટૂંકમાં પૂછી શકે. 1 બ્રોડગેજ, મીટરગેજ અને નેરોગેજ. અહીંયા જાણવું ગમશે એટલે શું? તો કે ક્રમ, વિભાગો અને મુખ્ય કેન્દ્ર અહીંયા આપેલું છે, જેમાં મધ્ય રેલ, મુંબઈ વીટી, પૂર્વ રેલ, કોલકાતા. મુખ્ય કેન્દ્ર કયું? તો કે કોલકાતા. ઉત્તર રેલનું મુખ્ય કેન્દ્ર કયું? તો કે નવી દિલ્હી. ઉત્તર પૂર્વ રેલમાર્ગ ગોરખપુર. એમ કરતાં અહીંયા 16 સુધી ક્રમ આપેલા છે. એમાં છેલ્લું પશ્ચિમ મધ્ય રેલમાર્ગ એ જબલપુર સાથે મુખ્ય કેન્દ્ર સાથે જોડાયેલું છે. ત્યાર પછી અહીંયા ભારતના મુખ્ય રેલમાર્ગો ક્યાં? એનો નકશો આપવામાં આવેલો છે પેજ નંબર 40 ઉપર, કે ભારતનો મુખ્ય રેલમાર્ગો ક્યાં છે, કેટલા છે અને કેવી રીતે જોડાયેલા છે. એ શહેરો વચ્ચે પણ અહીંયા ગ્રીન, રેડ અને અન્ય લાઈન દ્વારા પણ અહીંયા બતાવવામાં આવેલું છે, જે નકશા માટે પણ તૈયારી રાખજો. ભારતના મુખ્ય રેલમાર્ગો ક્યાં? એ નકશાનું વાંચન કરજો. હવે ભારતીય રેલ વિભાગ પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ પ્રકારની ટ્રેન ચલાવે છે, જેમાં સામાન્ય પ્રવાસી ગાડીઓ, જેને આપણે લોકલ ટ્રેન તરીકે ઓળખી શકાય, એક્સપ્રેસ, મેલગાડીઓ, સુપરફાસ્ટ ગાડી, ગરીબ રથ, ગતિમાન એક્સપ્રેસ, પ્રવાસન એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી અને જનશતાબ્દીનો સમાવેશ થાય. આપણને ખ્યાલ છે ટ્રેન માટે આરક્ષણ ઓનલાઈન થઈ શકે છે. ઓનલાઈન આપણે ટિકિટ બુક કરાવી શકીએ, આપણને ખ્યાલ છે. મીટરગેજ રેલમાર્ગનું અને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. તેમજ મોટાભાગના રેલમાર્ગોનું વિદ્યુતીકરણ પણ આધુનિક યુગમાં નવી ટેકનોલોજી સાથે કરવામાં આવેલું છે. તે સિવાય લોક શિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય વિષયક ટ્રેન દોડાવવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા માટે પણ સતત પ્રયત્ન થઈ રહ્યા છે, આપણને ખ્યાલ છે. તો આવી પરિસ્થિતિ એટલે કે પરિવહનના માધ્યમ દ્વારા વિશ્વના રેલમાર્ગો અને ભારતના રેલમાર્ગો કેવી રીતે ઉપયોગી છે, સસ્તું અને સરળ માધ્યમ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવા માટે આ દરેક પ્રકારના રેલમાર્ગ મહત્ત્વના છે. હવે આવશે જળમાર્ગ. જળમાર્ગ એટલે શું? તો કે જળમાર્ગનો એક મોટો લાભ શું હોઈ શકે? કે તેમાં રસ્તા, રેલમાર્ગો વગેરે જેવી મરામતની કોઈ જરૂરિયાત રહેતી નથી. આપણને ખ્યાલ છે કે ચોમાસામાં સડક માર્ગનું નિર્માણ થાય, ચોમાસું પૂરું ન થાય એ પહેલાં ખાડાનું નિર્માણ થાય. આ શું થયું? સડક માર્ગની પરિસ્થિતિ થઈ, ગંભીર પરિસ્થિતિ. ટોલ ટેક્સ ભરીએ છીએ, પરંતુ એ આપણને સડક માર્ગ ખૂબ ઉત્તમ સુવિધા આપે એવો માર્ગ જોયો, પરિસ્થિતિ વિકટ છે. પણ જળમાર્ગમાં પરિસ્થિતિ નથી, કારણ કે એમાં કોઈ રસ્તા બનાવવાની જરૂર નથી, કુદરતી છે. તો એ રસ્તા, રેલમાર્ગમાં પણ એ સુવિધા સરસ કે કોઈ મરામતની જરૂર જળમાર્ગમાં પડતી નથી. જળમાર્ગો પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે. જળમાર્ગમાં અગત્યનું જરૂરિયાત બંદરની સુવિધા ઉપલબ્ધ કરવાની છે. જળમાર્ગનું ખાસ કરીને મહત્ત્વનું જરૂરિયાતો બંદરની સુવિધા ઉપલબ્ધ કરવા માટે જળમાર્ગ ઉત્તમ છે. જળમાર્ગને 2 વિભાગમાં વહેંચવામાં આવે, એક આંતરિક જળમાર્ગ અને એક દરિયાઈ જળમાર્ગ. આંતરિક જળમાર્ગ કોને કહેવાય અને
વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો ક્યાં અને ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો ક્યાં એની ચર્ચા કરીએ તો આંતરિક જળમાર્ગની પહેલાં વ્યાખ્યા જોઈએ તો કે નદી હોય, નહેર અને સરોવરો દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ તરીકે ઓળખી શકાય. દેશના અંદરના ભાગ સુધી ચાલતા જળમાર્ગ જેમાં નદી, નહેર કે સરોવર દ્વારા જે કે દેશના તટીય કિનારે આવેલા પ્રદેશની સાથે જોડતો એ જળ પરિવહન આંતરિક જળમાર્ગ તરીકે આપણે ઓળખી શકીએ. વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો ક્યાં તો કે એમાં અહીંયા પેટા વિભાગ 5 આપવામાં આવેલા છે. 2 ગુણમાં પૂછી શકે કે વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગોના નામ લખો તો 1 ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ, 2 મિસિસિપી જળમાર્ગ, 3 પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ, 4 વોલ્ગા જળમાર્ગ અને 5 પરાના પારાગ્વે જળમાર્ગ. હવે એને વિસ્તૃત ચર્ચા કરીએ તો ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ એટલે શું તો કે USA અને કેનેડાની સરહદ પર આવેલા સરોવરોમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ 5 સરોવરને નહેરો અને લોક ગેટથી અલગ એકબીજા સાથે જોડી દુનિયાને સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે. એક ખાસ US અને કેનેડાના જેટલા સરોવરોમાંથી નીકળતી અનેક નદીઓ છે જે અન્ય દેશ સાથે પણ એકબીજાને જોડે એટલે કે દુનિયાના સૌથી મહત્ત્વનો એ આંતરિક જળમાર્ગ પૂરો પાડે છે. પરિણામે શું થાય? સુપિરિયન સરોવરને કિનારે ડુલુથ, યાદ રાખજો સુપિરિયન સરોવરને કિનારે કયા સરોવરો આવેલા હોય અનેક સરોવરોના નામ આપેલા છે. ડુલુથ, મિશિગન સરોવરના કિનારે આવેલું શિકાગો, ઓન્ટારિયો સરોવરને કિનારે આવેલું ટોરેન્ટો, એરી સરોવરને કિનારે આવેલું બફેલો, ક્લીવલેન્ડ અને ટોલેડો, યુરોન સરોવરના કિનારે આવેલું યુરોન વગેરે નાના મોટા બંદરો વિકાસ પામ્યા છે. આથી મોટા દરિયાઈ જહાજ ક્યુબેકના દક્ષિણ સેન્ટ લોરેન્સ થઈ આ ખંડના આંતરિક ભાગમાં ઘણે દૂર સુધી લઈ જઈ શકાય છે. તેનાથી આ વિસ્તારનો ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસ પણ થયો છે. ત્યાર પછી મિસિસિપી જળમાર્ગ એટલે શું તો કે મિસિસિપી તથા તેને મળતી નદીઓ એકબીજાને સાંકળતી નહેરો મેક્સિકોના અખાત સુધી અને પૂર્વ કિનારાના પરની કેટલીક નહેરો અને નદીઓ દ્વારા એટલાન્ટિક કિનારા સાથેનો સંપર્ક સાધી શકાયો છે. આ માર્ગ દ્વારા માલવાહક જહાજો મિનિયાપોલિસ સુધી આવજા કરી શકે. ત્રીજો પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના જળમાર્ગ. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના ઔદ્યોગિક વિકસિત વિસ્તારોમાં આ જળમાર્ગ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે તો યુરોપના ઉત્તરી મેદાનને પાર કરીને નોર્થ સીને મળતી સીન, રાય, એલ્બ નદીઓ ઉપરાંત તેની સહાયક નદીઓ એકબીજા સાથે જોડાઈ મહત્ત્વના આંતરિક જળમાર્ગનું નિર્માણ કરે છે. ત્યાર પછી નંબર 3 પશ્ચિમ યુરોપ અને 4 વોલ્ગા જળમાર્ગ. પૂર્વ યુરોપની મુખ્ય નદીઓ વોલ્ગા, ડોન, નીપર નદીઓ દ્વારા વિશાળ જળ પ્રણાલીની રચના થઈ. વોલ્ગા મોસ્કો નહેર દ્વારા રશિયાના પાટનગર મોસ્કો સુધી જઈ શકાય. રશિયાની અન્ય નદીઓમાં યેનાસે અને લીના નદીઓ અલ્પ વસ્તી ધરાવતા ક્ષેત્રોમાંથી પસાર થતી હોવાથી વિશેષ મહત્ત્વ ધરાવતી નથી. છેલ્લો મુદ્દો પરાના પારાગ્વે જળમાર્ગ. દક્ષિણ અમેરિકામાં આવેલી પરાના પારાગ્વે નદી પ્રણાલીનું જળ રિયો ડી લા પ્લાટાના ભરતી મુખ થઈને એટલાન્ટિક મહાસાગરમાં ભળે છે. પરાના નદીમાં સાન્તા ફે અને પારાગ્વે નદીમાં એક્સેસ સુધી જળમાર્ગ જોવા મળે. આ ઉપરાંત ઘણા બધા છે જેમ કે દક્ષિણ અમેરિકાની એમેઝોન, ચીનની હુઆંગહો, ચાંગજિયાંગ, સિકિયાંગ, ભારતની ગંગા જળમાર્ગ તરીકે પણ ખૂબ ઉપયોગી જોવા મળશે. આમ અહીંયા અત્યાર સુધીના આ વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ તો પરિવહનની વ્યાખ્યા. પરિવહન એટલે શું તો કે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન તરીકે ઓળખી શકાય. ત્યાર પછી પરિવહનના માધ્યમો કેટલા તો કે જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે.
અને ત્યાર પછી એના આંતરિક પેટા વિભાગોની ચર્ચા. એના પછી આવશે વિશ્વના મુખ્ય સડક માર્ગો, ભારતના મુખ્ય સડક માર્ગો. ત્યાર પછી આવશે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો કયા. ત્યાર પછી જોયું તો રેલ માર્ગો, એમાં વિશ્વના મુખ્ય રેલ માર્ગો કેટલા, ભારતના રેલ માર્ગો કયા, અને એની સાથે મહત્ત્વના જળમાર્ગોની પણ આપણે. ત્યાર પછી જોયું જળમાર્ગ. જળમાર્ગમાં આંતરિક જળમાર્ગ એટલે શું એની વ્યાખ્યા તૈયાર કરજો. એના પછી વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગ, જેમાં 5 છે, યાદ રાખજો ફરીથી. ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ, મિસિસિપી જળમાર્ગ, પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના જળમાર્ગ, વોલ્ગા જળમાર્ગ, પારાગ્વે જળમાર્ગ. અને હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોશું ભારતના આંતરિક જળમાર્ગો કેટલા, એની ચર્ચા આગળના લેક્ચરમાં જોઈએ.